આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટ. બરાબર, ગુજરાતીમાં એને આપણે કહીશું શાખા ખાતું અથવા તો શાખાના હિસાબો. બ્રાન્ચ એકાઉન્ટિંગ એટલે શાખાના હિસાબો. હવે બ્રાન્ચ એકાઉન્ટિંગ શાખાના હિસાબોની વાત કરીએ તો શાખા શા માટે રાખવામાં આવે? પહેલાં તો એ શાખા શા માટે ખોલવી જોઈએ, બ્રાન્ચ શા માટે ઓપન કરવી જોઈએ? ઓકે, હા, વેરી ગુડ. એટલે ટૂંકમાં ઇન શોર્ટ બ્રાન્ચ અત્યારે એક તો મેઇન બ્રાન્ચ તો હોય જ છે, હેડ ઓફિસ જેને આપણે કહેવાય, બરાબર છે. એ ઉપરાંત એના સિવાયની અલગ અલગ બ્રાન્ચ એટલા માટે રાખે કે પોતાના ધંધાનો વિસ્તાર થઈ શકે, હે ને, પોતાના ધંધા બિઝનેસને એક્સપેન્ડ કરવા માટે એમ કહી શકાય ઇંગ્લિશમાં, બરાબર છે. કે એક બ્રાન્ચને એટલે કે બિઝનેસને એક્સપેન્ડ કરવા માટે. પણ બિઝનેસને એક્સપેન્ડ કરવા માટે ઓનલી બ્રાન્ચ જ જરૂરી છે કે બીજી કોઈ મેથડથી પણ બિઝનેસને એક્સપેન્ડ કરી શકાય? હા, ઘણી બધી છે. જો જેમ કે આપણે વાત કરીએ કે બિઝનેસને એક્સપેન્ડ કરવો છે મારી હાલમાં સુરતમાં મેઇન ઓફિસ તો છે જ, બરાબર. હવે મારે બિઝનેસને એક્સપેન્ડ કરવો છે એટલે કે ધંધાનો વિસ્તાર કરવો છે, તો હું શું કરીશ કે સૌથી પહેલાં મારો કે નવસારીમાં મારા બિઝનેસને એક્સપેન્ડ કરવો હોય તો નવસારીની અંદર હું શું કરીશ, ડાયરેક્ટ હું બ્રાન્ચ નહીં ખોલીશ. કારણ કે ડાયરેક્ટ જો હું બ્રાન્ચ ખોલવા જાઉં, બરાબર છે, તો શું થાય કે મારે એક તો એ જગ્યા ભાડે પર રેન્ટ પર રાખવી પડે, કોઈ એક જગ્યા એ જગ્યા રેન્ટ પર રાખવી પડે, મારા પર રેન્ટ ચડવા મીન્સ કે એવરી મંથ રેન્ટ મારા પર ચડે. હવે એ રેન્ટ તો મારું ચડતું થઈ જાય, એની સાથે સાથે મારે ત્યાં એક માણસ રાખવો પડે કે જે આ બિઝનેસને સંભાળે, બરાબર છે. એટલે એનો પણ મારો સેલરી ચડતી થઈ જાય. મેઇન આ બે એક્સપેન્સ મારા ચડતા થઈ જાય, બરાબર છે. અને બ્રાન્ચ ત્યાં ઓપન કરવું એટલે મારે સ્ટોક પણ ત્યાં વધારે રાખવો પડે એ જગ્યા પર, બરાબર છે. એટલે એના માટે મારે સ્ટોક ત્યાં મોકલવો પડશે. હવે જરૂરી નથી કે સ્ટાર્ટિંગમાં મેં નવસારીમાં ઓપન કરવું એટલે મારું નવસારીમાં મારું સેલ થવાનું ચાલુ થઈ જાય, હે ને. પહેલાં તો હું શું કરું કે ત્યાં બ્રાન્ચ નહીં ખોલું, ત્યાં બ્રાન્ચ ઓપન નહીં કરીશ, બરાબર. સ્ટાર્ટિંગમાં હું શું કરીશ કે ત્યાંની અલગ અલગ શોપ્સ હશે, ઓલરેડી ત્યાં શોપ હશે, હે ને, એ જગ્યા પર હું મારો માલ ત્યાં આપીશ. શું કરીશ? હું મારું જે સ્ટોક હશે, મારું જે ગુડ્સ હશે, તે જે હું સેલ કરતો હશે હું ત્યાં વેચવા માટે આપીશ. હવે પહેલાં ભાઈ ડાયરેક્ટ તો મારી પાસેથી માલ વેચવા માટે રેડી નહીં થાય. એ કે ભાઈ અમે તમારા પાસે માલ ખરીદીએ શા માટે, અમે તમારો માલ ખરીદીએ શા માટે, નહીં વેચાયો તો આપણે એને કહી શકીએ કે ભાઈ તું એક કેમ કર, માલ ખરીદ નહીં, સ્ટોકને તો પરચેઝ નહીં કર, બરાબર છે. પરચેઝ નથી કરવાનો, તારે ખાલી રાખવાનો છે. જો વેચાય તો તારે એમાંથી તારું કમિશન કાપી અને મને બાકીના પૈસા મોકલી આપવાના. નહીં વેચાય તો તારે મને સ્ટોક પાછો મોકલી આપવાનો. શું કહીશું આપણે એને કે ભાઈ હું તને આટલો માલ તારી દુકાન પર રાખી જાઉં છું, જો માલ વેચાય તો તારે મને પૈસા આપવાના, નહીં વેચાય તો તારે મને માલ પાછો આપી દેવાનો, બરાબર છે. અને વેચાય તો તારે એનું કમિશન તારું કાપી લેવાનું, પછી મને બાકીના પૈસા તારે મને મોકલી આપવાના. તો આ મેથડને આપણે શું કહીશું? કન્સાઇનમેન્ટ કહીશું. શું કહીશું? કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ તમારે સેમ 2માં ભણવાનું છે. કેમાં? કન્સાઇનમેન્ટ તમારે સેમ 2માં ભણવાનું છે, કે જેની અંદર આપણે ના તો આપણે શોપ રાખવી પડશે રેન્ટ પર, ના તો આપણે કોઈ માણસ ત્યાં સેલેરી પર રાખવો પડશે, બરાબર ને. હા, તમે કંઈક સવાલ પૂછતા હતા. ના, સેમ 1માં નથી, સેમ 2ની અંદર આ પૂછાશે. કન્સાઇનમેન્ટને આપણે ગુજરાતીમાં કહીશું આડત માલ, હા ને, આડતિયાના હિસાબો, હા ને. ચલો, તો કન્સાઇનમેન્ટની મેથડથી પણ આપણે બિઝનેસને એક્સપેન્ડ કરવા માટે સ્ટાર્ટ કરી શકાય. હા, પછી એવું લાગે કે ભાઈ હવે નવસારીની અંદર આપણો ઘણો બધો માલ વેચાય છે, નવસારીની અંદર આપણે ઘણો બધો માલ કન્સાઇનમેન્ટ દ્વારા વેચાય છે અને આપણે એટલો પ્રોફિટ કરી શકીએ એમ છીએ કે જેટલો આપણે ત્યાં એક બ્રાન્ચ ખોલીશું તો હજુ પણ વધારે ફાયદો થશે એવું લાગે, તો આપણે ત્યાં આપણો ઓલરેડી પબ્લિકમાં આપણો માલ શું કે બ્રાન્ડ તરીકે ઓળખાઈ ગયો છે, પબ્લિક આપણા માલને ઓળખી રહી છે અને હવે એને શું કે પસંદ કરી રહી છે, એને પરચેસ કરી રહી છે,
બરાબર છે. તો આપણે ત્યાં શું કરશું, હવે આપણે કન્સાઇનમેન્ટ તો ચાલુ રાખીએ ના રાખીએ બીજી વાત છે, પણ આપણે ત્યાં બ્રાન્ચ ખોલવાનું સ્ટાર્ટ કરીશું. બરાબર છે. હવે આપણે ત્યાં બ્રાન્ચ ચાલુ કરીએ. બ્રાન્ચ ચાલુ કરીએ તો શું કરશું, તો બ્રાન્ચની અંદર પણ બ્રાન્ચના અલગ અલગ મેથડ છે. બરાબર છે. બ્રાન્ચ આપણે રાખીએ તો બ્રાન્ચમાં આપણે શું કરશું કે એક માણસ તો ત્યાં રાખશું, એક માણસ ત્યાં રાખશું બ્રાન્ચને સંભાળવા માટે, કારણ કે આપણે ત્યાં રેન્ટ પર જગ્યા રાખી હશે. બરાબર છે. તો હવે માણસને આપણે એ બ્રાન્ચને હેન્ડલ કરવા માટે, બ્રાન્ચને ઓપરેટ કરવા માટે, બ્રાન્ચને મેનેજ કરવા માટે, બ્રાન્ચનું એડમિનિસ્ટ્રેશન સંભાળવા માટે ત્યાં એક માણસ તો જોઈશે જ, મેનેજર કે જે પણ કંઈ આપણે એને કહીએ. નાની બ્રાન્ચ હોય તો એક જ માણસ આખી બ્રાન્ચ સંભાળી લેશે, અને મોટી બ્રાન્ચ હોય તો એ બ્રાન્ચના મેનેજર ઉપરાંત એના નીચે ઘણા બધા માણસોની પણ જરૂર પડે. બરાબર છે. તો આ બ્રાન્ચ જે હશે એનો જે મેનેજર હશે અથવા એને જે સંભાળવાવાળો હશે એને આપણે કેટલો પાવર આપીએ છીએ, એને આપણે કેટલો પાવર આપીએ છીએ. જો એને આપણે વધારે પાવર આપીએ, પરચેસ પણ ત્યાંથી કરે, પોતે જ પ્રોડક્શન કરે, ઘણું બધું એને આપણે પાવર આપીએ, તો શું થાય કે એને ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ કહેવાય. કઈ કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ. બરાબર છે. અને જો આપણે એને પાવર વધારે નહીં આપીએ તો ડિપેન્ડન્ટ કહેવાય. બરાબર છે. ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ જેને ગુજરાતીમાં આપણે કહીશું સ્વતંત્ર શાખા, અને ડિપેન્ડન્ટ બ્રાન્ચની વાત કરીએ તો એ આપણે આવશે પરતંત્ર શાખા. એટલે એ આપણા ઉપર જ આધારિત હોય. ડિપેન્ડન્ટ બ્રાન્ચ આપણા ઉપર જ આધારિત હોય અને ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ પોતાની રીતે ઘણા બધા ડિસિઝન લઈ શકે. બરાબર છે. ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચની વાત કરીએ પહેલાં, તો ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચની આપણે ઘણી વખત એવું પણ બને કે આપણી અમુક બ્રાન્ચ જે છે તો ઇન્ડિયાની બહાર પણ આપણે ચાલુ કરીએ, ફોરેનની અંદર પણ આપણે બ્રાન્ચ ચાલુ કરીએ. વિદેશી બ્રાન્ચ કહેવાય, વિદેશી શાખા કહેવાય જ્યારે, હે ને. તો એ વિદેશી શાખાની અંદર શું હોય, અથવા તો દૂર કશે બી શાખા આપણે બ્રાન્ચ ખોલીએ તો મોટાભાગે તે ઇન્ડિપેન્ડન્ટ રાખવી પડે. કેમ કે આપણે ત્યાં વારંવાર એની સાથે વ્યવહાર કરી શકવા માટે, નાના વ્યવહાર કરવા માટે આપણે વારંવાર ત્યાં જવું પડે. બરાબર છે. એટલા માટે આપણે દૂરની જો બ્રાન્ચ હોય, આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ કન્ટ્રી, તો એની અંદર આપણે ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ જ શું કહેવાય ને આપણે યોગ્ય કહેવાય. જ્યારે નજીકની બ્રાન્ચ હોય તો આપણે ડિપેન્ડન્ટ બ્રાન્ચ પર ચલાવીએ સ્ટાર્ટિંગમાં, પછી જરૂર પડે તો આપણે એને ઇન્ડિપેન્ડન્ટ કરી શકીએ જેમ આપણું કામ વધતું જાય. ઓકે, આપણું મેનેજમેન્ટ માટે ટાઈમ બચાવવા માટે આપણે ઇન્ડિપેન્ડન્ટ એને કરીએ. અત્યારે આપણે તમારે FY BComની અંદર સેમ 1ની અંદર આપણે ડિપેન્ડન્ટ બ્રાન્ચ વિશે ભણવાનું છે, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ વિશે ભણવાનું નથી. એ તમારે આવશે MComમાં. કેમાં આવશે? MCom સેમ 1માં આવશે, અને આ તમારે BCom સેમ 1માં. બરાબર છે. ચલો, BCom સેમ 1ની અંદર ડિપેન્ડન્ટ બ્રાન્ચની વાત કરું તો ડિપેન્ડન્ટ બ્રાન્ચ જે છે એમ નોર્મલી તો એ ડિપેન્ડન્ટ છે જ, પણ તેમ છતાં એને આપણે ટાઈપ કરવા હોય તો કરી શકીએ. ઓનલી કેશથી સેલ કરે તેવા. પરચેસ કરવાનો તો આને કોઈ પાવર નથી. આને પરચેસ કરવાનો પાવર હોઈ શકે, પરચેસ કરવાનો પાવર ડિપેન્ડન્ટને નથી. માલ ખરીદવાનો પાવર ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટને હોઈ શકે. અચ્છા, પણ સેલ કરવા માટે તો એને આપણે સેલ કરવા માટે તો પાવર આપવા જ પડે, કારણ કે બ્રાન્ચેજ એટલા માટે ખોલીએ છીએ, હે ને. તો સેલ કરવાનો આપણે પાવર તો આપીએ, પણ સેલ બે રીતે થઈ શકે. સેલ બે રીતે થઈ શકે, કેશ પણ થઈ શકે અને ક્રેડિટ પર પણ સેલ થઈ શકે, એટલે ઉધાર પણ વેચાણ થઈ શકે અને આપણે રોકડેથી પણ વેચાણ થઈ શકે. તો અમુક બ્રાન્ચને આપણે ક્રેડિટ પર સેલ કરવાનું પાવર નહીં આપીએ તો આપણે એને શું કહીશું? ઓનલી કેશ સેલ બ્રાન્ચ. બરાબર છે. ઓનલી કેશ સેલ કરી શકે, હે ને. અને બીજી પ્રકાર આપણે એમ પાડી શકીએ કે ક્રેડિટ પર પણ સેલ કરી શકે એવી બ્રાન્ચ. હવે તમે જો ડીમાર્ટ છે તો ડીમાર્ટમાં તમે કોઈ દિવસ જોયું કે તમે ત્યાં ઉધાર વેચાણ એ લોકો કરે, આપણે ઉધાર ખરીદી કરી શકીએ ડીમાર્ટમાં? હા, ડીમાર્ટ કોઈ પણ બ્રાન્ચને ક્રેડિટ સેલનો પાવર આપતી નથી. જો કે પોતાનો એની એક પોલિસી છે, એની એક નીતિ છે કે ઓનલી કેશ સેલ પર જ એ બિઝનેસ કરશે, એટલે કોઈ પણ બ્રાન્ચને પાવર આપી શકતી નથી એની પોલિસી પ્રમાણે. બરાબર છે. તો એ ઓનલી કેશ સેલ બ્રાન્ચ છે.
જેટલી પણ બ્રાન્ચ છે તેની છે. પણ એ ક્રેડિટ સેલ પર અમુક કંપની અમુક ધંધાવાળા ક્રેડિટ સેલનો પણ આપણે પાવર આપી શકે છે. હવે જો ક્રેડિટ સેલ પર જો પાવર આપે તો એની અંદર એક ડેપ્ટર્સ એટલે કે દેવાદારો હોય. ડેપ્ટર્સ એટલે કે દેવાદારો હોય. જો ઉધાર વેચાણ કરે તો હોય ને. હા, પણ જો કેશ સેલ કરે તો એની અંદર કોઈ દેવાદાર હોતા નથી, ડેપ્ટર્સ હોતા નથી. ક્લિયર આટલું? ઓકે, ચલો. તો બ્રાન્ચ એકાઉન્ટની અંદર આપણે કરવાનું શું છે? બ્રાન્ચ એકાઉન્ટની અંદર આપણે કરવાનું શું છે એ જોઈ લઈએ. તો બ્રાન્ચ એકાઉન્ટની અંદર આપણે બ્રાન્ચ એકાઉન્ટિંગની અંદર આ એક તો આપણી હેડ ઓફિસ છે, બરાબર છે. આપણે એકાઉન્ટિંગની વાત કરીએ અને એક બ્રાન્ચ છે. આપણે સમજી લો કે એક સુરતમાં હેડ ઓફિસ છે અને નવસારીમાં બ્રાન્ચ છે, બરાબર છે. હવે આપણે હેડ ઓફિસથી સેલ તો કરીએ છીએ. એ હેડ ઓફિસનું જે પણ કંઈ એકાઉન્ટિંગ છે તો આપણે કઈ રીતે કરવાનું આપણને ખબર જ છે. આખા વર્ષ દરમિયાન બધી નોંધ કરશું, એટલે એન્ટ્રી કરશું અને ત્યાર પછી ટ્રાયલ બેલેન્સ બનાવશું, પછી પ્રોફિટ એન્ડ લોસ અને મીન્સ કે ટ્રેડ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને ફાઇનલ એકાઉન્ટ બનાવશું, એટલે કે બેલેન્સ શીટ બનાવશું. ફાઇનલ એકાઉન્ટ તૈયાર થશે એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર થશે. અને આ રીતે આપણે નોર્મલ આપણી હેડ ઓફિસનું બનાવતા જ હતા અત્યાર સુધી. પણ હવે આપણે બ્રાન્ચ ખોલી છે. શું કર્યું છે? બ્રાન્ચ ખોલી છે. હા, બ્રાન્ચ જે ખોલી છે તો બ્રાન્ચને આપણે કોઈ વધારે પાવર આપ્યો નથી, એટલે ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે. એટલે એ લોકો પોતે પોતાના હિસાબની અંદર કોઈ પણ પ્રકારનો હિસાબ રાખશે નહીં. હિસાબ રાખશે નહીં એટલે નોર્મલી નોંધ રાખશે કે એ લોકોએ કેટલું સેલ કર્યું, કેટલા ખર્ચા થયા, કેટલું પરચેસ તો આવે નહીં. એની અંદર આપણે જે માલ મોકલીએ તે જ એને વેચવો પડે, બરાબર છે. તો એની અંદર કોઈ પેલું શું કહેવાય, મેં તમને વાત કરી તેમ પરચેસ તો નહીં આવે, પણ જે પણ કંઈ એ લોકો એક્સપેન્સ કરશે, જે પણ કંઈ એ લોકોની ઇન્કમ થશે, બરાબર છે, એ બધા એ લોકો એક નોટ્સ રાખશે, સામાન્ય નોંધ રાખશે. અને એ બધા આંકડા જે હશે તે આપણને, એ બધા ડેટા જે છે તે આપણને મોકલી આપશે. ડેટા મોકલી આપે એટલા માટે ત્યાર પછી આપણે હેડ ઓફિસ તરીકે આપણે એ બ્રાન્ચના બધું એકાઉન્ટિંગ કરશું. શું કરશું? હેડ ઓફિસ શું કરશે? હેડ ઓફિસ પોતાની બુક્સમાં, પોતાના ચોપડામાં, પોતાની બુક્સમાં બ્રાન્ચનું એકાઉન્ટિંગ કરશે, બરાબર છે. બ્રાન્ચનું એકાઉન્ટિંગ કરશે, બરાબર છે. હવે બ્રાન્ચનું એકાઉન્ટિંગ કરે તો કઈ રીતે કરે? તો બ્રાન્ચનું એકાઉન્ટિંગ કરે એટલે બ્રાન્ચ જે પણ કંઈ કર્યું હોય એને, બ્રાન્ચે જે પણ કંઈ કર્યું હોય તે બધાનું એકાઉન્ટિંગ થશે. અને બીજી વસ્તુ અગત્યની છે કે હેડ ઓફિસ માટે બ્રાન્ચ જે છે એક પર્સન ગણાશે. શું ગણાશે? આખી બ્રાન્ચ એક પર્સન ગણાશે, બરાબર. એટલે આપણે પેલું ખાતાના પ્રકાર આવે, ખાતાના પ્રકારમાં વ્યક્તિ ખાતું, માલ મિલકત નિકાલ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. ગુજરાતીમાં આપણે કહીએ તો રિયલ એકાઉન્ટ, પર્સન એકાઉન્ટ, બરાબર છે, અને નોમિનલ એકાઉન્ટ, બરાબર છે. આ 3 એકાઉન્ટ આવે ઇંગ્લિશમાં બોલીએ તો. હવે એની અંદર જે પર્સન એકાઉન્ટ છે એના પ્રમાણે આપણે બ્રાન્ચના હિસાબ લખશું. એ પર્સન એકાઉન્ટની અંદર શું નિયમ છે, શું રૂલ છે? વ્યક્તિ ખાતાના નિયમ ને એ માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા, એ રિયલ એકાઉન્ટ એટલે કે માલ મિલકત ખાતાનો નિયમ છે. પણ વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? એ તો માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર અને જાય તો જમા, એ માલ મિલકત નિકાલ ખાતા, માલ મિલકત ખાતાનો નિયમ છે. પણ આપણે વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? ઓકે, કંઈ નહીં, ફરીથી કહી દઉં. વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. હા, ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગિવર. ઇંગ્લિશમાં બોલે તો ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગિવર. ઓકે, હા. તો ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગિવર, લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. આ એક નિયમ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. અને શાખા ખાતા, આપણા અને શાખા વચ્ચેના જે પણ કંઈ હિસાબો હશે તેમાં પર્સન એકાઉન્ટને ધ્યાનમાં રાખીને કરશું. જેમ કે આપણે શાખાને કંઈ આપશું તો બ્રાન્ચ એકાઉન્ટ શું થશે? લાભ લેનાર કહેવાય, રિસીવર કહેવાય. એટલે એને આપણે શું કરશું? ડેબિટ કરશું. અને શાખા પાસેથી આપણે કંઈ લેશું તો બ્રાન્ચ એકાઉન્ટ શું થશે? ગિવર કહેવાય. તો શું કરશું? આપણે એને ક્રેડિટ કરશું એટલે કે જમા કરશું, બરાબર છે. ઓકે,
હવે આપણે બે પ્રકારની મેં વાત કરી કે ક્રેડિટ એટલે કેશ પર સેલ કરે અને ક્રેડિટ પર સેલ કરે, હે ને, સેલ ઓન ક્રેડિટ એન્ડ સેલ ઓન કેશ. હવે આપણે કેશની વાત કરીએ તો કેશ પર જ સેલ કરે તેવી વાત કરીએ તો શાખાના ચોપડામાં મુખ્ય ઓફિસના ચોપડામાં સોરી ઇન ધ બુક ઓફ હેડ ઓફિસના ચોપડામાં શું આમ નોંધ થશે, હે ને. તો એની અંદર આપણે જોઈએ જે પહેલાં તો જર્નલ એન્ટ્રીને સમજશું તો બહુ ઇઝી પડશે. બાકી બ્રાન્ચ એકાઉન્ટ જર્નલ એન્ટ્રી વગર પણ શીખી શકાય ચેપ્ટર, પણ જર્નલ એન્ટ્રીથી કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. ક્લિયર? ચલો હવે અહીંયા સૌથી પહેલાં આપણે શું કરશું, આપણે સાથે સાથે બ્રાન્ચ એકાઉન્ટ પણ એક બનાવી દઈએ બાજુમાં. અહીંયા બ્રાન્ચ એકાઉન્ટ હું બનાવી દઉં છું. બ્રાન્ચ એકાઉન્ટ બનશે પણ કોના બુકમાં બનશે? બ્રાન્ચ એકાઉન્ટ બનશે પણ કોના બુકમાં બનશે? હા, ઇન ધ બુક ઓફ હેડ ઓફિસના બુકમાં. બુક ઓફ હેડ ઓફિસ, બરાબર. બ્રાન્ચ એકાઉન્ટ બનશે અને આપણે એની જર્નલ એન્ટ્રી અહીં પાસ કરીએ. તો સૌથી પહેલાં બ્રાન્ચ આપણે ખોલીએ એટલે સૌથી પહેલાં શું કરવું પડશે? બ્રાન્ચ કઈ રીતે ધંધો આગળ વધારશે? તો કે એની પાસે કંઈ માલ તો હોવો જોઈએ ને વેચવા માટે, હે ને, માલ હોવો જોઈએ તમે એની પાસે વેચવા માટે. તો આપણે એને માલ મોકલવો પડશે, હે ને. બ્રાન્ચને આપણે શું કરશું? ગુડ્સ સેન્ડ કરશું. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, હે ને. તો ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એટલે આપણે એને માલ મોકલશું, બરાબર છે. એટલે એ બ્રાન્ચ છે તે રિસીવ કરશે એટલે એ ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર, બરાબર. ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. હવે બ્રાન્ચ શું કરે છે? રિસીવ કરે છે એટલે બ્રાન્ચ એકાઉન્ટ શું થશે? ડેબિટ. એટલે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ. ટુ એટલે ગુજરાતીમાં બોલે તો શાખા ખાતે ઉધાર, તે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ. હવે આપણે શું કર્યું? તો શાખાને માલ મોકલ્યો અને ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ, બ્રાન્ચ. ઓકે, તો આ પહેલી જર્નલ એન્ટ્રી બનશે. ઓકે, ત્યાર પછી આપણે એને ખાલી માલ જ મોકલશું. તો આપણે એને કેશ મોકલશું. તો કેશ એને મળશે તો શું થશે? પાછું એ રિસીવર છે એટલે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ, હે ને. એટલે કે શાખા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જો હવે આપણે ક્યાં લખીએ, થોડી ઉપર હું જગ્યા છોડી દઉં છું અને પછી બ્રાન્ચ એકાઉન્ટમાં એની એન્ટ્રી કરું છું. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ, હે ને, ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. ઓકે, અચ્છા, બીજું શું આવશે? ટુ ગુડ્સ સેન્ડ ટુ કેશ. અચ્છા, હા, ગુડ્સ નહીં, સોરી, કેશ સેન્ડ ટુ બ્રાન્ચ, ટુ કેશ. ઓકે, બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. હવે કેશ આપણે બે ટાઈપના મોકલીએ. એક તો આપણે મોટા ખર્ચ માટે મોકલીએ તેને કેશ એકાઉન્ટ કહીશું, અને સામાન્ય ખર્ચ માટે, જનરલ એક્સપેન્સીસ માટે, આપણે સન્ડ્રી એક્સપેન્સીસ માટે મોકલીએ તેને આપણે શું કહીશું? કેશ નહીં કહીશું. અહીંયા આપણે એને યુઝ કરશું વર્ડ પેટી કેશ. શું કહીશું? પેટી કેશ, પેટા રોકડ, બરાબર. ચલો, ત્યાર પછી સામાન્ય ખર્ચા માટે, નાના મોટા ચા પાણીના ખર્ચા માટે મોકલીએ ને તે પેટી કેશ કહેવાય. હા, એનો હિસાબ મહિનો પૂરો થાય, વર્ષ પૂરું થાય એટલે આપે, એટલે ફરીથી આપણે બાકી વધારાના પૈસા આપણે વાપરવા માટે મોકલીએ. સામાન્ય ખર્ચા, એકદમ સામાન્ય ખર્ચા, પરચુરણ ખર્ચા. મોટાભાગે એની પાસે મેઇન કેશ તો માલ સેલ કરશે એટલે આવવાનું જ છે, એ કેશ અલગ. આ પેટી કેશનો હિસાબ અલગ રાખવામાં આવે. ઓકે, ચલો, પછી શું થશે? આપણે આ બે વસ્તુ મોકલી પછી આપણે બ્રાન્ચ જે હોય, હે ને, એને ફર્નિચરની જરૂર પડશે, હે ને.
મિલકત માટે ફર્નિચર બીજું કંઈ નહીં પણ ફર્નિચર તો રાખવું જ પડશે ને, હે ને? તો આપણે શું કરશો, બ્રાન્ચને ફર્નિચર મોકલશો. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર એકાઉન્ટ. ફર્નિચર સેન્ડ ટુ બ્રાન્ચ એવું પણ લખી શકાય. ટુ ફર્નિચર સેન્ડ ટુ બ્રાન્ચ. ઇંગ્લિશ મીડિયમમાં તમારે ટુ આગળ લખવું પડે અને અહીંયા તમારે બાય લખવું પડે. બરાબર છે? ચાલો, ત્યાર પછી હા, હવે આ 3 વસ્તુ તો આપણે મોકલી દીધી, પેટી કેશ મોકલી દીધી. હવે બ્રાન્ચને બીજી શું જરૂર પડે હાલમાં તો ખાસ કંઈ યાદ નથી આવતું. બરાબર છે? હવે બ્રાન્ચ સેલ કરવાનું ચાલુ કરે છે. શું કરે છે? બ્રાન્ચ શું કરે છે? સેલ કરવાનું ચાલુ કરે છે. સેલ કરવાનું ચાલુ કરે તો એ સેલ કરે તો બ્રાન્ચ એકાઉન્ટની અંદર હા, સેલ તો કરે એટલે બ્રાન્ચ જે છે સેલ કર્યા પછી એની પાસે કેશ આવશે, કારણ કે કેશ સેલ જ કરે છે. એની પાસે કેશ આવશે તો કેશ શું કરશે? આપણને મોકલી આપશે. એ કેશ આપણને મોકલી આપણે આપણી પાસે કેશ આવે તો આપણે શું કરશું? કેશને ડેબિટ કરીશું. બરાબર છે? કેશ ઓર બેંક એકાઉન્ટ ટુ બ્રાન્ચ છે, કારણ કે એ ગીવર છે, હે ને? રોકડ કે બેંક ખાતે ઉધાર તે બ્રાન્ચ ખાતે એટલે કે શાખા ખાતે જમા. અને શાખા ખાતાની જમા બાજુ આપણે શું લખશું? બાય કેશ ઓર બેંક. ક્લિયર? ચલો, ત્યાર પછી આપણે એને માલ મોકલ્યો જ ને, માલ તો મોકલ્યો પણ માલ મોકલ્યો છે એમાંથી અમુક માલ રિટર્ન કરે કે નહીં? ગુડ્સ રિટર્ન કરે કે નહીં? અને ગુડ્સ રિટર્ન કરે તો આપણી પાસે શું આવે? ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ આપણે જે કરેલું ને, ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ કરેલું ને એ ક્લોઝ કરવું પડે. એટલે કે ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. બ્રાન્ચ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ આપણે લખશું બાય ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ અને ઇન્ટુ બ્રેકેટ લખશું રિટર્ન. ઓકે, ચલો. ત્યાર પછી શું થશે કે વરસ પૂરું થઈ જશે. એણે આપણને બધી કેશ મોકલી આપી દીધી. વરસ પૂરું થશે એટલે એની પાસે છેલ્લે શું બચશે? સ્ટોક બચશે. તો અહીંયા છેલ્લે આપણે બાય ક્લોઝિંગ સ્ટોક, પછી બાય શરૂઆતનો હજુ તો આપણે પહેલી વખત જ એને માલ મોકલ્યો એટલે ઓપનિંગ સ્ટોક તો હોય નહીં એની પાસે, હે ને? પહેલી વખત જ મોકલ્યો તો હજુ તો આપણે બ્રાન્ચ ચાલુ કરી છે, હે ને? પછી આપણે ક્લોઝિંગ સ્ટોક આવ્યો, પછી કેશ પણ હશે. એટલે બધી કેશ જો એને આપણને નહીં મોકલી હોય તો કેશ હશે, અને બધી કેશ આપણે મોકલી દીધી હશે તો કેશ નહીં હશે. બરાબર છે? પણ પેટી કેશ પણ હશે, જે આપણે મોકલેલી પેટી કેશ આપણે 100, 200, 500 રૂપિયા મોકલ્યા, એમાંથી 300, 400 વપરાયા હોય તો એમાં પણ 100, 200 બચ્યા હોય. અચ્છા, પછી ફર્નિચર પણ હશે. પણ ફર્નિચર છે ને, ફર્નિચર કેટલું હશે એની પાસે? આપણે જેટલું મોકલ્યું તેટલું જ હશે કે ફર્નિચર એને વેચી કાઢ્યું હશે? ફર્નિચર આપણે એને વેચવા માટે મોકલેલું? ના, વેચવા માટે નહીં મોકલેલું આપણે ફર્નિચર એને. આપણે એને ફર્નિચર ઉપયોગ કરવા માટે મોકલેલું. એનો ઉપયોગ કર્યો અને ઉપયોગ કરવાથી ઘસારો થાય, ડિપ્રિસિએશન થાય. એટલે ફર્નિચર એકાઉન્ટ આપણે લખશું અહીંયા પણ એ માઇનસ આફ્ટર ડિડક્ટિંગ ડિપ્રિસિએશન. આફ્ટર ડિડક્ટિંગ અહીંયા વેલ્યુ બંને અલગ અલગ હશે. આ બંને વેલ્યુની ડિફરન્સ જે હશે તે કેટલો હશે? ડેપ્રિસિએશન જેટલો હશે, હે ને? ચલો, ત્યાર પછી એવું આવે ને, ગાલખાત ક્યારે આવે, વેટ ડેપ ક્યારે આવે? કે જ્યારે આપણે ક્રેડિટ પર સેલ કર્યું હોય તો.
એ બધું આપણે ક્રેડિટ્સ પર સેલ કર્યું હોય તો આવે ને, અત્યારે તો આપણે કેશ પર જ સેલ કરવાનું કીધું છે. હા, અત્યારે ઉધાર રોકડ વેચાણ જ કરવાનું કીધું છે, એટલે ગાલખાતનો સવાલ જ નથી આવતો, બેડ ડેપ્ટનો ક્વેશ્ચન જ નથી આવતો. બરાબર છે. અચ્છા, હવે આ ક્લોઝિંગ સ્ટોક બાય કેશ, પેટી કેશ, ફર્નિચર, બરાબર છે. એટલે એ બધું ક્લોઝિંગ થયું, અહીંયા આપણે એન્ટ્રી કરી તો એની જર્નલ એન્ટ્રી શું બનશે? બ્રાન્ચ એકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. અને આ બધા એકાઉન્ટ શું થશે? ડેબિટ થશે. એટલે ક્લોઝિંગ સ્ટોક એકાઉન્ટ ડેબિટ, કેશ એકાઉન્ટ ડેબિટ, પેટી કેશ એકાઉન્ટ ડેબિટ, ફર્નિચર એકાઉન્ટ ડેબિટ, હે ને. અને શું ક્રેડિટ થશે? તો કે બ્રાન્ચ એકાઉન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ક્લિયર આટલું? ચલો, ત્યાર પછી શું થશે? તો કે આ બિઝનેસની અંદર એને બિઝનેસને પ્રોફિટ થાય, બ્રાન્ચને પ્રોફિટ થાય તો એનો મતલબ એમ કે આ બાજુ કરતાં ક્રેડિટ સાઇડ કરતાં ડેબિટ ઓછી હોય અને જે ડિફરન્સ હોય તે આપણો પ્રોફિટ હોય. અને પ્રોફિટ જે છે તો બ્રાન્ચ એકાઉન્ટનો જે પ્રોફિટ હશે તે શું થશે? હા, આ જે પ્રોફિટ આવ્યો તે પ્રોફિટ શું કરશે? તો કે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ આપણો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આપણે હેડ ઓફિસ પોતે પોતાનું નામ નહીં લખશે, એ તો શું લખશે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ. બ્રાન્ચ એકાઉન્ટનો જે પ્રોફિટ છે આપણા માટે તો પ્રોફિટ જ કહેવાય ને, તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં લઈ જઈશું ને, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ક્લિયર? ચલો, અને જો લોસ થયું હોય તો આની ઓપોઝિટ બનશે. હા, આની ઓપોઝિટ શું બનશે? લોસ થાય તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ, ટુ બ્રાન્ચ એકાઉન્ટ, હે ને. નફા નુકસાન ખાતે ઉધાર તે શાખા ખાતે જમા. ઓકે, ચલો. ત્યાર પછી હા, શાખા મોકલેલ માલકત. ઓકે, ક્લોઝિંગ. અચ્છા, સ્ટોક જે છે, હવે સ્ટોક આપણો પતી ગયો, એટલે આપણે જેને માલ જે સેન્ડ કરેલો હતો એ સેન્ડ કરેલો માલને આપણે ક્યાં લઈ જઈશું? જે ડિફરન્સ બચશે તેને, એ જે બેલેન્સ બચશે તેને આપણા ટ્રાયલ બેલેન્સમાં લઈ જઈશું. અરે સોરી, ટ્રાયલ બેલેન્સ નહીં, ટ્રેડિંગ એકાઉન્ટમાં લઈ જઈશું. બરાબર છે. શાખાને મોકલેલ માલ ખાતર હતો ને, ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ હતું ને, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. એનો જે ડિફરન્સ બચશે તે ક્યાં લઈ જઈશું? આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં. એટલે કે વેપાર ખાતે, હે ને. માલ શાખાને મોકલેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે, આપણા મુખ્ય વેપાર ખાતે. બરાબર છે, આપણા મુખ્ય ટ્રેડિંગ એકાઉન્ટ ખાતે. ચલો, ત્યાર પછી હજુ આપણે જોઈ લઈએ કે ઓપનિંગ હોય. હવે માનો કે આ તો મહિનો પૂરો થઈ ગયો, પણ બીજો મહિનો આવ્યો. હવે બીજા મહિનામાં તમે કહેતા હતા એ પ્રમાણે ઓપનિંગ પણ હોઈ શકે કે નહીં? તો ઓપનિંગમાં શું શું આવશે? તો કે સ્ટોક હોઈ શકે, જે ગયા મહિનાનો ક્લોઝિંગ સ્ટોક હતો એ ઓપનિંગ સ્ટોક બનશે, હે ને. 2 આવશે આગળ. પછી પેટી કેશ આવશે, ફર્નિચર આવશે, હે ને. આ બધું ઓપનિંગમાં આવી શકે. ઓકે, તો એના માટે શું એન્ટ્રી થશે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ. શું થાય છે? ડેબિટ ટુ સ્ટોક એકાઉન્ટ, ટુ પેટી કેશ એકાઉન્ટ, ટુ ફર્નિચર એકાઉન્ટ. આટલું ક્લિયર થયું? ઓકે, હવે આની અંદર એક કોન્સેપ્ટ બીજો સમજી લઈએ કે બ્રાન્ચ જે છે એને આપણે ખર્ચા કરવા માટે અમુક પૈસા આપ્યા છે. બ્રાન્ચ જે છે એક દુકાન છે, તો દુકાન છે, શોપ છે, તો એ શોપ રેન્ટ પર છે, તો રેન્ટ ચૂકવવું પડે. બ્રાન્ચની અંદર જે આપણે માલ સેન્ડ કર્યો છે એનું ઇન્સ્યોરન્સ કરાવ્યું તો ઇન્સ્યોરન્સનું પેમેન્ટ કરવું પડે. તો આ બધા એક્સપેન્સ થાય કે નહીં બ્રાન્ચને?
આ તો બધા એક્સપેન્સ શું કરશે બ્રાન્ચ, કાં તો બ્રાન્ચ કરે અથવા તો આપણે એના તરફથી એના વતી આપણે કરીએ. તો બધા એક્સપેન્સ આપણે શું કરીએ, બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ કરીએ, હે ને. તો એના બદલામાં આપણે એને કેશ આપી દઈએ, પણ કેશના બદલામાં ખરેખર ત્યાં શું આવશે, કેશ તો આપણે આપી દઈએ, પણ એ કેશ કઈ રીતે કરશે, બધા એક્સપેન્સ કરશે. જેમ કે અહીંયા આવશે ઇન્સ્યોરન્સ, પછી ટેક્સ આવે, પછી રેન્ટ આવે, પછી વેજીસ આવે, વેજીસ પણ ચૂકવે ને બ્રાન્ચ, સેલેરી આવે, બરાબર. આ બધા એક્સપેન્સ શું થાય, બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ થાય, પણ એ ખરેખર તો કેશ જ થાય, આપણા માટે કેશ થાય, પણ એની અંદર એન્ટ્રીમાં આપણે આખું લિસ્ટ બનાવવું પડશે જે પણ કાંઈ એક્સપેન્સ હોય તેમ. હવે આ એક્સપેન્સ જે છે, આ એક્સપેન્સ જે છે એ બે પ્રકાર, એટલે આ નોર્મલી આપણે જો પેમેન્ટ કરી દઈએ તો વાંધો નહીં, પણ જો પેમેન્ટ નહીં કરીએ તો શું થાય, આપણા માટે એક્સપેન્સ કેવા કહેવાય, આઉટસ્ટેન્ડિંગ કહેવાય અને ચૂકવવાના બાકી કહેવાય. હા, અને એ એક્સપેન્સ આપણે અગાઉથી ચૂકવી દીધા હોય તો, એટલે પ્રીપેડ હોય તો, પ્રીપેડ હોય તો અગાઉથી ચૂકવેલ કહેવાય, બરાબર. એટલે જો હવે મને કહો છો કે આપણે ઓપનિંગમાં એ બધું શું લખ્યું, સ્ટોક લખ્યો, પેટી કેશ લખ્યું, ફર્નિચર લખ્યું, આ બધું શું છે, મિલકત કહેવાય કે નહીં, મિલકત કહેવાય. મિલકત કહેવાય એટલે આપણા માટે એસેટ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર છે. તો અગાઉથી ચૂકવેલો હોય તે શું કહેવાય, એ પણ મિલકત કહેવાય કે નહીં. હા, તો એને તો આ ઓપનિંગની અંદર પ્રીપેડ એક્સપેન્સ હોય ને એ પણ મિલકત તરીકે લખવાનું, બરાબર છે. એ રીતે પ્રીપેડ હોય તો મિલકત કહેવાય, પ્રીપેડ હોય તો મિલકત કહેવાય, પણ આઉટસ્ટેન્ડિંગ હોય તો, એટલે ચૂકવવાનું બાકી હોય તો દેવું કહેવાય કે નહીં. તો એ આપણે જમા બાજુ લખવાનું, એટલે ક્રેડિટ સાઈડ લખવાનું, હે ને. એને શું કહીશું આપણે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ઓપનિંગમાં આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, બરાબર છે. એ આપણે ક્રેડિટ સાઈડ લખવાનું. ક્લોઝિંગની અંદર આ પ્રીપેડ એક્સપેન્સ ક્યાં લખાશે, ક્રેડિટ સાઈડ લખાશે, બાય પ્રીપેડ એક્સપેન્સ લખાય કે નહીં ક્લોઝિંગમાં. હા, કારણ કે ફર્નિચર એ બધી મિલકતોની સાથે મિલકત લખાઈ જાય ને, એમ ફર્નિચર, કેશ, ક્લોઝિંગ સ્ટોકની સાથે બાય પ્રીપેડ એક્સપેન્સ પણ લખાઈ જાય. એ રીતે ક્લોઝિંગનો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હોય તો એનું ક્લોઝિંગ કઈ બાજુ લખાય, ડેબિટ સાઈડ પર લખાય. એટલે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ક્લિયર આટલું? તો બ્રાન્ચ એકાઉન્ટ પણ તમને સ્ટ્રક્ચર સમજ પડી ગઈ અને તેની જર્નલ એન્ટ્રીઝ પણ આઈડિયા આવી ગયો. ઓકે, હવે બુકમાંથી આપણે ઉદાહરણ નંબર 1 કરીએ, બરાબર છે. હવે આની અંદર શું છે, આપણને જે ક્વેશ્ચન આપેલો છે તે ક્વેશ્ચન જે છે એ બ્રાન્ચે આપણને ડેટા આપ્યા છે, તે બ્રાન્ચે આપણને શું કર્યું, ડેટા મોકલ્યા છે. હા, એના પરથી આપણે બ્રાન્ચ એકાઉન્ટ બનાવવાનું છે. તો બ્રાન્ચે આપણને ડેટા મોકલ્યા છે, તો બ્રાન્ચ ક્યાંની છે ને હેડ ઓફિસ ક્યાંની છે, પહેલાં તો એ પહેલા પેરેગ્રાફમાં લખેલું છે, અને એની અંદર એ પણ લખેલું હશે કે બ્રાન્ચ છે તે કયા બ્રાન્ચને કેટલો પાવર આપવામાં આવેલો છે. તો તમારી બુકમાંથી ક્વેશ્ચન વાંચો જોઈએ. ઓકે, અમદાવાદની એક પેઢી એક ફર્મ છે જે રાજકોટમાં છે, એટલે હેડ ઓફિસ કઈ છે, હેડ ઓફિસ ક્યાં છે, અમદાવાદ, બરાબર છે. અને બ્રાન્ચ ક્યાં છે, બ્રાન્ચ છે રાજકોટમાં, બરાબર છે. ઓકે, આગળ વાંચો. ઓકે, અમદાવાદ બ્રાન્ચ ગુડ્સ એન્ડ ઓન કોસ્ટ પ્રાઇસ, મતલબ એક મૂળ કિંમતે જ માલ મોકલે છે, કોસ્ટ પ્રાઇસ પર જ મોકલે છે, એટલે એમાં કોઈ પોતાનો પ્રોફિટ અલગથી ચડાવતી નથી. અને બીજી કન્ડિશન શું મૂકે છે, હે, પાવર કેટલો આપે છે કે ફક્ત રોકડેથી જ સેલ કરી શકે, સેલ ઓન ઓનલી કેશ. ઓકે, પછી ઓકે, ઓલ કેશ સેન્ટ બાય બ્રાન્ચ ઇઝ રિમિટેડ ટુ હેડ ઓફિસ ડેલી, એટલે કે બધી જ રોકડ જેટલું પણ કેશ આવે છે એ રોજના રોજ મુખ્ય ઓફિસને મોકલી આપવામાં આવે છે, ઓનલાઈન મોકલતા હોય કે કોઈ પણ રીતે મોકલતા હોય, હે ને. પછી ઓકે,
હેડ ઓફિસ છે તે બ્રાન્ચને સામાન્ય ખર્ચા માટે પેટી એક્સપેન્સીસ માટે એક અલગથી કેશ મોકલી આપે છે, જેને આપણે પેટા રોકડ કહીશું, પેટી કેશ, બરાબર. પછી હા બરાબર છે. પછી હવે આપણને જે ડેટા મોકલેલા છે બ્રાન્ચે, બરાબર છે, એ બ્રાન્ચે કયા કયા ડેટા મોકલ્યા એ બધું આપણને આપેલું છે. તો બ્રાન્ચે જે ડેટા મોકલ્યા છે એનું આપણને એક મીન્સ કે પેજ આપેલું છે, એમાંથી આપણે બ્રાન્ચ એકાઉન્ટ બનાવવાનું છે. ઓકે, સૌથી પહેલાં શું આપેલું છે? હા, એટલે આપણને જે બ્રાન્ચ એકાઉન્ટ બનાવવાનું છે તો એની ડેટ કઈ છે? તો 31 માર્ચ 2011 આપણે બ્રાન્ચ એકાઉન્ટ બનાવવાનું છે. આપણે બ્રાન્ચ એકાઉન્ટ કોણ બનાવે છે? આપણે એટલે કોણ? તો કે અમદાવાદ, હે ને, હેડ ઓફિસ અમદાવાદના મુખ્ય પહેલે ઇન ધ બુક્સ ઓફ અમદાવાદ હેડ ઓફિસ, બરાબર છે, એમ અમદાવાદ હેડ ઓફિસ. અને ડેટ કઈ લખશું આપણે? હા, 31/3/11 રોજ પૂરા થતા વર્ષનું કઈક શાખા છે? રાજકોટ બ્રાન્ચ છે ને, તો આપણે શું લખશું? year ended on 31st March 2011, હે ને, એટલે કે 31/3/2011 રોજ પૂરા થતા વર્ષનું, હે ને. રાજકોટ બ્રાન્ચ એકાઉન્ટ, રાજકોટ બ્રાન્ચ એકાઉન્ટ, ક્લિયર આટલું? ચલો હવે આપણે બ્રાન્ચ એકાઉન્ટ બનાવીશું. એની અંદર થોડું ડિટેલમાં બતાવીશ, એટલે પહેલાં જ ક્વેશ્ચનમાં આપણે થોડું ડિટેલમાં સમજી લઈશું, એટલે બીજા ક્વેશ્ચનમાં તમને ઇઝી પડે. અને ઓકે, ચલો સૌથી પહેલાં શું આપેલું છે? તારીખ 1/4/10 રોજનો માલનો સ્ટોક વિથ બ્રાન્ચ, એટલે એની પાસે ઓપનિંગ સ્ટોક છે, બરાબર છે. એટલે આપણે શું લખશું? ટુ ના, ઓપનિંગ સ્ટોક તો પછી, પહેલાં તો શું લખશું? ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. ઓકે, ત્યાર પછી એની અંદર જે પણ કંઈ ઓપનિંગ હોય તે, જેમ કે એક ઓપનિંગમાં આપણને આપેલો છે માલ સ્ટોક, એટલે આપણે શું લખશું? સ્ટોક કેટલો છે? 3000, બરાબર છે, એટલે આપણે લખી દઈએ 3000. હા લખવાનું, બાકી આગળ લાવી આપણે લખતા હતા ને એવું. બેલેન્સ બ્રોટ ડાઉન, બરાબર. પછી બીજું આપણને શું છે? પેટા રોકડ સિલક, એટલે પેટી કેશ. પેટી કેશ કેટલી છે? 50 રૂપીસ, બરાબર છે. એટલે બસ આટલું જ છે ને, ઓપનિંગમાં બીજું કંઈ નથી, એટલે હું આને ક્લોઝ કરીને બહાર લઈ જાઉં. 3050, બરાબર છે. એટલે આની જર્નલ એન્ટ્રી શું બને? રાજકોટ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક એકાઉન્ટ ટુ પેટી કેશ એકાઉન્ટ બને. ઓકે, ચલો ત્યાર પછી શું આપેલું છે? હવે બ્રાન્ચ છે તે શું લખશે? બ્રાન્ચ છે તે શું લખશે? કે ગુડ્સ સપ્લાઈડ બાય હેડ ઓફિસ, મુખ્ય ઓફિસેથી મળેલ માલ, મુખ્ય ઓફિસ તરફથી મોકલાયેલો માલ, હે ને. બ્રાન્ચ છે એ શું લખશે? કે એ લોકોએ આપણને મોકલ્યો, પણ હેડ ઓફિસ માટે શું કહેવાશે? કે આપણે એને મોકલ્યો. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ. બ્રાન્ચ શું ગણશે? કે ગુડ્સ રિસીવ્ડ. બ્રાન્ચ માટે ગુડ્સ રિસીવ્ડ કહેવાશે, આપણા માટે ગુડ્સ સેન્ડ કહેવાશે, હે ને. બ્રાન્ચ માટે આપણે સપ્લાયર કહેવાય, એટલે કે પુરવઠો પૂરો પાડનાર, બરાબર છે. જ્યારે આપણા માટે આપણે પુરવઠો પૂરો પાડનાર છીએ, આપણે એને મોકલીએ છીએ, બરાબર છે. એટલે આમાં શું લખેલું હોય? મુખ્ય ઓફિસેથી મળેલ માલ, ગુડ્સ સપ્લાઈડ બાય
હેડ ઓફિસ. હવે આપણે તો હેડ ઓફિસમાં પોતે પોતાના ચોપડામાં પોતાનું નામ થોડી લખે, એ તો એમ લખે કે ભાઈ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. શું લખે? ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. તો આપણે શું લખશું? ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. કેટલું? 63,500. ઓકે, ચલો ત્યાર પછી ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ. તો એ આપણે શું લખશું? ઓપોઝિટ સાઈડ બાયમાં લખશો. શું લખશો? ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ જ લખશું. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એટલે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ છે ને એ જ ક્લોઝ થશે, એટલા પૂરતું. પણ ઇન બ્રેકેટ લખી આપી શકીએ કે રિટર્ન. એ રિટર્ન ક્યાં લખવાનું? ઇન બ્રેકેટ. બરાબર છે? તો કેટલું છે? 6,000. ઓકે, ત્યાર પછી પેટી કેશ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ. મુખ્ય ઓફિસ પાસેથી મળેલ પેટા રોકડ. એના માટે મળેલ પેટા રોકડ કે આપણા માટે આપણે એને સેન્ડ કરેલી હશે, તો આપણે શું લખશું? ટુ પેટી કેશ સેન્ટ ટુ બ્રાન્ચ. કેટલા છે પેટી કેશ? 500. જો ઓપનિંગના 50 હતા, બીજા 500 મોકલ્યા, એટલે કેટલા મોકલ્યા ટોટલ? કેટલા થયા એની પાસે? 550નો હિસાબ આપવાનો એને, હે ને? ઓકે, આપણે 550નો હિસાબ લઈશું. ઓકે, પછી શું લખ્યું છે? વર્ષ દરમિયાન મુખ્ય ચૂકવેલ ખર્ચ. હા બોલો. expense paid by office, expense paid by head office during the year. હા, હવે મુખ્ય ઓફિસે ખર્ચા ચૂકવ્યા છે, એટલે આપણા માટે શાખા માટે આપણે ખર્ચા ચૂકવીએ છીએ, હે ને? તો આપણા માટે એ આપણે ચૂકવશું એટલે કેશ ચૂકવશું ને, ટુ કેશ એકાઉન્ટ. બરાબર છે? હવે એની અંદર ડિટેલમાં આપણે લખશું, કયા કયા ખર્ચા ચૂકવ્યા, કયા કયા એક્સપેન્સ આપણે પે કર્યા. તે પહેલું શું છે? વેજીસ છે 100 રૂપીસ. સેકન્ડ છે સેલેરી, કેટલી છે? 2,100. ધેન ભાડું અને વેરા, રેન્ટ એન્ડ ટેક્સીસ, કેટલું છે? 450. અને ધેન ઇલેક્ટ્રિસિટી શું આવશે? 100. આનો બધાનો ટોટલ કરીશું, ક્લોઝ કરીએ તો કેટલા થાય છે? 750. 2,750, હે ને? તો આને આપણે શું એન્ટ્રી કરીશું? રાજકોટ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. બસ, એની અંદર ડિટેલ તો આપણે પહેલાંમાં લખી શકીએ. બરાબર? ના, જર્નલની અંદર ખાલી આપણે શું લખશું? રાજકોટ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. બરાબર છે? ઓકે, ચલો ત્યાર પછી શું છે? સેલ્સ કરીશું. તો સેલ્સ સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ સેલ્સ કરીશું તો એમાં જે આપણને કેશ મોકલશે ને એની સાથે લેવા દેવા છે. તો આપણને લખેલું જ છે કે જેટલું સેલ થાય છે એના રોજના રોજ કેશ આપણને મોકલી દે છે, એટલે બધા કેશ મોકલી દીધા હશે એણે. હા, તો અહીંયા આપણે શું લખશું? બાય કેશ. એમાં ઇન્ટુ બ્રેકેટ શું લખશું? સેલ્સ. જસ, એટલે પૂરેપૂરા આપણને કેશ મળી ગયા છે માની લઈશું. બરાબર છે? એટલે 75,000. ઓકે, ચલો આની શું એન્ટ્રી થશે? કેશ આપણી પાસે રિસીવ થશે એટલે કેશ એકાઉન્ટ ડેબિટ ટુ રાજકોટ બ્રાન્ચ એકાઉન્ટ. હા, પર્ટિક્યુલરમાં લખાય સેલ્સ, એ બધું પર્ટિક્યુલરમાં લખાય. બરાબર ને? અહીંયા જે વેજીસ, સેલેરી, રેન્ટ એ બધું પર્ટિક્યુલરમાં લખાય. બાબત જે લખતા હતા ને, બાબત જે, એમાં. ચલો ત્યાર પછી સ્ટોક ઓફ ગુડ with branch as on 31st March 2011, હે ને? તો 31/3/2011 રોજ શાખાનો માલ સ્ટોક, એટલે એની પાસે સ્ટોક વેચ્યો છે, ક્લોઝિંગ સ્ટોક છે. એટલે ક્લોઝિંગમાં આપણે શું લખશું? પહેલાંમાં ટુ બેલેન્સ બ્રોટ ડાઉન લખેલું, અહીંયા શું લખશું? બાય બેલેન્સ
કેરી ફોરવર્ડ, હે ને, કેરી ફોરવર્ડ કરશું નેક્સ્ટ મંથ માટે, બરાબર છે. કઈ કઈ વસ્તુ છે પર્ટિક્યુલરમાં? તો પર્ટિક્યુલરમાં છે એક તો સ્ટોક છે, બરાબર છે. સ્ટોક કેટલો છે? 10,000નો ઇનર કોલમમાં લખશો. અને પછી શું છે બીજું? પેટી કેશ પણ છે. અરે વાહ, પેટી કેશ કેટલું છે? 150. ઓકે, ચલો તો આપણે એને ક્લોઝ કરીએ તો 10,150 આવશે. ઓકે, ચલો હવે આપણે એને ડિફરન્સ કાઢીએ ક્રેડિટ એન્ડ ડેબિટ સાઈડનો. અહીંયા ડેબિટ સાઈડ, અહીંયા ક્રેડિટ સાઈડ. ચલો તો ડિફરન્સ કાઢીશું તો પ્રોફિટ છે કે લોસ તમે ચેક કરો, કઈ બાજુનો વધારે આવે છે. ક્રેડિટ સાઈડ વધારે છે, તો ટોટલ કરો જે કેટલું છે 91,150, હે ને. ચલો ત્યાર પછી એને આપણે ડેબિટ સાઈડ લાવીએ 91,150, એમાંથી બધું માઇનસ કરો, જોઈએ કેટલા આવે છે. $21,350, હે ને. હવે આ જે અમાઉન્ટ છે એ આપણા માટે પ્રોફિટ છે, પણ આપણી પાસે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે એને લઈ જઈશું, પણ આપણું જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણી પાસે એક જ ના હોય, હે ને. આ રાજકોટ બ્રાન્ચનું અલગથી આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવી શકીએ, સુરત બ્રાન્ચનું અલગથી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવી, ભરૂચ બ્રાન્ચનું અલગથી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવી શકીએ. બહુ બધા આપણી પાસે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોઈ શકે. હજુ આપણે પ્રોફિટ એન્ડ લોસ શીખ્યા નથી બ્રાન્ચનું, એ બ્રાન્ચનું આપણે અલગ શીખશું, પણ બધા બ્રાન્ચનું અલગથી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવી શકીએ. એટલા માટે આ પ્રોફિટને આપણે કયા એકાઉન્ટમાં લઈ જઈશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જ લઈ જઈશું, પણ કયા? તો કે જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં, જે બધાનો કોમન છે, જેની અંદર બધી બ્રાન્ચનો પ્રોફિટ લોસ લઈ જવાનો હોય, જે ઓલ ઓવર ટોટલ બધાનું મિક્સ, બધાનું સાથે મર્જ કરવાનો હોય પ્રોફિટ, તે એટલે આપણું જે મેઇન પ્રોફિટ લોસ હોય ને, જેની અંદર બધી બ્રાન્ચનો પ્રોફિટ એડ થાય, તે પ્રોફિટ લોસ એકાઉન્ટ, એને એટલે આપણે શું લખશું? જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એટલે સામાન્ય નફા નુકસાન ખાતે. કેટલા? 21,350. આ તમારો અહીંયા સમ ક્વેશ્ચન પૂરો થયો, પણ આની અંદર એક બે ક્વેશ્ચન મારે પૂછવાના છે. કે પહેલી વાત તો મને એમ કહો કે બ્રાન્ચ જે છે રાજકોટ બ્રાન્ચ, એણે કેટલા કેશ આપણે એને પેટી કેશ મોકલેલા ને, તો એની અંદરથી એણે કેટલા કેશ એક્સપેન્સ કર્યા હશે, એટલે કેટલા કેશ માટે એનો યુઝ કર્યો હશે, કેટલા કેશ એને વાપર્યા હશે. આપણે એની પાસે 50 રૂપિયા હતા ઓપનિંગમાં, પછી આપણે એને બીજા 500 મોકલ્યા, 50 ઓપનિંગમાં હતા, 500 બીજા મોકલ્યા, અને એણે 150 પાછા એણે ક્લોઝિંગમાં બચ્યા છે, તો એને કેટલા વાપર્યા હશે? હા, 550 એની પાસે હતા ને મેં 150 હવે છે એની પાસે, તો 550માંથી 150 જાય તો 400. એણે કેટલા વાપર્યા હશે? 400 રૂપિયા, 400 રૂપીઝ વાપર્યા હશે. જો નહીં સમજ પડે તો એનું બી એક એકાઉન્ટ બનાવી દેવાનું, પેટી કેશ એકાઉન્ટ. શું બનાવી દેવાનું? પેટી કેશ એકાઉન્ટ. પેટી કેશ એકાઉન્ટની અંદર શું કરવાનું? એની અંદર 4 જ એન્ટ્રી આવે. કેટલી એન્ટ્રી આવશે? ઓનલી 4. એક તો જે આપણે ડેબિટ કર્યું છે તે પહેલાં તો ઓપનિંગ આવશે. ઓપનિંગમાં એની પાસે કેટલા હતા? 50 રૂપીઝ હતા. અને પછી એક આવશે ગુડ પેટી કેશ સેન્ટ ફ્રોમ પેટી કેશ સેન્ટ ટુ બ્રાન્ચ, એ કેટલા મોકલ્યા? 500 મોકલ્યા. ક્લોઝિંગમાં એની પાસે કેટલા છે? ક્લોઝિંગમાં એની પાસે 150 છે.
આને ક્લોઝ કરો, આને ક્લોઝ કરો. 550 550 150 એટલે 550 400 400 એ લોકોએ વાપર્યા હશે. આને આપણે કહીશું સન્ડ્રી એક્સપેન્સ અથવા તો મિસેલ્યુનસ એક્સપેન્સ અથવા તો પરચુરણ ખર્ચા. ગુજરાતીમાં એને પરચુરણ ખર્ચા કહીશું, ઇંગ્લિશની અંદર મિસેલ્યુનસ એક્સપેન્સ અથવા તો સન્ડ્રી એક્સપેન્સ, હે ને. મિસેલ્યુનસ એક્સપેન્સ તો એને 400 કર્યા. આ મિસેલ્યુનસ એક્સપેન્સ આપણે ક્યાં લઈ જઈશું? તો એ આપણે બ્રાન્ચનું જ્યારે પ્રોફિટ લોસ એકાઉન્ટ બનાવશું ને ત્યારે આની ક્રોસ એન્ટ્રી બ્રાન્ચના પ્રોફિટ લોસ એકાઉન્ટમાં બનશે. હા, પ્રોફિટ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ થાય, બધા ખર્ચા આપણને ખબર છે, હે ને. ત્યારે આ ક્યાં આવશે? બ્રાન્ચના પ્રોફિટ લોસ એકાઉન્ટમાં આવશે. ચલો, આટલું ક્લિયર થયું? તો આપણે આ દાખલો તમે ફરીથી એકવાર જોઈ લેજો, કરી લેજો બરાબર. આપણે 1 બાય 1 ધીરે ધીરે આગળ વધશું, એક એક ઉદાહરણ કરશું બધા જ, બરાબર છે. આની અંદર આ જ દાખલામાં આપણે કાલે શું કરશું? આ જ દાખલાનું પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ, આપણે પ્રોફિટ એન્ડ લોસ અને ટ્રેડિંગ એકાઉન્ટ પણ આ જ દાખલાનું આપણે બનાવશું. એટલે જેથી કરીને તમને એકદમ ક્લિયર થાય કે પ્રોફિટ એન્ડ લોસ અને ટ્રેડિંગ એકાઉન્ટની ઇફેક્ટ કઈ રીતે આમાં આવશે, બરાબર છે. પછી આપણે આગળ વધશું. ચાલો, તો ફરી આપણે કાલે મળીશું ઓનલાઈન ક્લાસમાં. અને જે લોકો પણ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માગતા હોય તે મને યુટ્યુબ ચેનલની અંદર જે અલગ અલગ લિંક આપેલી છે તેના પર ક્લિક કરી મારો કોન્ટેક્ટ કરે. ટેલિગ્રામ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે લિંક. ઇન્સ્ટાગ્રામ છે, અથવા મારી એપમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો એપ ડાઉનલોડ કરીને. પ્લે સ્ટોરમાંથી વાઇઝ એન્ડ રીચ કોમર્સ ક્લાસીસ સર્ચ કરશો એટલે મારી એપ તમને જોવા મળશે. અને ગૂગલ આપણે યુટ્યુબની અંદર પણ તેનો લિંક ઉપર આપેલી છે. ચેનલ જ્યારે ચેનલ ઉપર તમે જશો ત્યારે જોવા મળશે. ઓકે, બાય.